હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ફરસાણવાળાની દુકાન પર મળે તેવા ટેસ્ટી પાત્રાની રેસીપી। તો ઘરમાં બધાના ફેવરેટ પાત્રા બનાવવા માટે મેં અહીંયા અળવીના મીડિયમ સાઇઝના પાન લીધેલ છે। તો સૌથી પહેલાં આપણે ભીના કપડાથી પાનને સારી રીતે સાફ કરી લઈએ અને પાન સારી રીતે ડ્રાય થઈ જાય એટલે પાનને પલટાવીને છરીની મદદથી આ રીતના નીચેની બાજુ લઈ જઈને જાડી નસના ભાગને કાઢી લઈએ અને જાડી નસની બંને બાજુ રહેલ નસને પણ છરીની મદદથી હળવે હાથે કાઢી લઈએ। તો પાનની નસને હળવે હાથે કાઢવી જેથી નસોનો ભાગ કાઢતી વખતે પાન તૂટી ન જાય। અને હવે વેલણની મદદથી કાઢેલા નસોના ભાગને આ રીતે હળવે હાથે થોડો વણી લઈએ જેથી પાન બીડા વાળતી વખતે એકદમ સારી રીતે ફ્લેટ રહે। તો મેં અહીંયા બધા જ પાનમાંથી નસોનો ભાગ કાઢી લીધો છે। તો હવે આપણે પાન પર લગાવવાનું ચણાના લોટનું ટેસ્ટી એવું બેટર બનાવી લઈએ। તો બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલ છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી લીલી વરિયાળીનો પાવડર। લીલી વરિયાળીનો સ્વાદ પાત્રામાં ખૂબ જ સરસ આવે છે। સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 2 ચમચી જેટલા તલ। તલનો નટી સ્વાદ બેટરમાં ખૂબ જ સરસ લાગે છે। સાથે 2 ચમચી જેટલો આમલીનો પલ્પ, ત્યાર પછી 3 ચમચી જેટલો ગોળ। તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। અને સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને પાન પર લગાવવાનું થીક એવું બેટર તૈયાર કરી લેશું। ચણાના લોટમાં ગાંઠા ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો મેં અહીંયા આ રીતનું થીક બેટર તૈયાર કરી લીધું છે। તો હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખશું અને તેને એકઠે કરવા માટે થોડોક એવો લીંબુનો રસ એડ કરશું અને તેને હાથથી આ રીતે 2 થી 3 મિનિટ માટે હલાવશું જેથી પાત્રા સોફ્ટ બને। તો હવે આપણું બેટર તૈયાર છે અને આપણે આ રીતના જે પાન તૈયાર કર્યા હતા તેમાંથી એક પાન લઈને તેને આ રીતે ઊંધું રાખી દઈએ અને તેમાં 1 ચમચી જેટલું બેટર નાખીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરને સારી રીતે એક સરખું એક લેયરમાં પાથરવાનું છે। તો અહીંયા આપણું બેટર સરખી રીતે પથરાઈ ગયું છે। તો હવે આપણે તેની ઉપર બીજું પાન આ રીતના પહેલા પાનની ઊંધી સાઈડ રાખવાનું છે અને તેમાં બેટર સારી રીતે લગાવી દઈએ। આ જ રીતે ત્રીજા પાનની બીજા પાનની ઊંધી સાઈડ રાખીને બેટર લગાવવાનું છે। આ રીતના પાન ઊંધી સાઈડ રાખવાથી બીડા એકદમ લેયરવાળા બને છે। અને હવે લાસ્ટ ચોથું પાન મૂકીને તેની પર પણ બેટર સારી રીતે લગાવી દઈએ। તો હવે તૈયાર થયેલા પાનના છેડાના ભાગને આ રીતે સેન્ટર પર લઈ જઈને ફોલ્ડ કરી લઈએ અને તે જ રીતે બીજી બાજુને પણ ફોલ્ડ કરી લઈએ અને તેની ઉપર આ રીતે બેટર લગાવીને સીલ કરી દઈએ જેથી પાત્રા ખુલે નહીં। તો હવે રોલ બનાવવા માટે નીચેના ભાગને આ રીતે ઉપર લેતા જઈને ટાઈટ એવો રોલ તૈયાર કરી લઈએ અને વચ્ચે પણ આ રીતનો થોડો લોટ લગાવી દઈએ અને લાસ્ટમાં આ રીતે લોટ લગાવીને રોલને પેક કરી લઈએ। તો આપણો રોલ તૈયાર થઈ ગયો છે અને આ જ રીતે બધા જ રોલને તૈયાર કરી લઈએ। તો મેં પાત્રાને સ્ટીમ કરવા માટે પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે તેમાં આ રીતની પ્લેટ મૂકીને તેને તેલથી ગ્રીસ કરી લઈએ
અને તેમાં તૈયાર કરેલા રોલને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. અહીંયા રોલ છૂટા રહે તે રીતે તેને ગોઠવવાના છે. તો હવે ઢાંકણ ઢાંકીને તેને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો તે એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી તેને આ રીતે કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ પાત્રાને કટ કરી લીધા છે. તો હવે પાત્રાને વઘારવા માટે મેં અહીંયા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલા તલ, સાથે અડધી ચમચી હિંગ, થોડા લીમડાના પાન, 1 ચમચી વરિયાળી, 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને તેને હલાવી લઈએ. તો હવે આપણે તેમાં 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કરશું. તો હવે પાત્રાને ખાટા મીઠા બનાવવા માટે તેમાં 2 ચમચી જેટલો ગોળ અને 1 ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને પાણીને 5 મિનિટ માટે ઉકળવા દઈએ. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં પાત્રાને એડ કરી દઈએ. સાથે રસાને ઘટ કરવા માટે થોડા પાત્રાના પાનના ભૂકાને પેનમાં એડ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને તેને 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રસો પાત્રામાં સારી રીતે ઓબ્ઝર્વ થઈ ગયો છે. તો હવે આપણે તેને 1 ચમચી જેટલું ટોપરાનું છીણ અને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે ફરસાણવાળાની દુકાન જેવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી પાત્રા. જો તમને અમારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.